નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે સરકારી કરતી લગતી નવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી કરતી માટે અલગ અલગ લિંક આપેલી છે, તેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે કેળવણી મંડળ સંચાલિત શાળાની અંદર શિક્ષકોની ભરતી આવેલી છે, તેમાં વાત કરવામાં આવે તો બાલવાટિકા વિભાગ, પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચ માધ્યમિક વિભાગ, ત્યારબાદ બિન શૈક્ષણિક સ્ટાફ માટે જે સ્નાતક પર ભરતી આવેલી છે, ત્યારબાદ શિક્ષક ભરતી માટે પ્રી-પીટીસી, પીટીસી અથવા તો બીએ બીએડ પર જે ભરતી આવેલી છે। ત્યારબાદ આ ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી અને ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે। તો આ વિશેની અન્ય વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું। ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ જોવા મળે તો અંગ્રેજી માધ્યમની અંદર પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, ઉચ્ચતર પ્રાથમિક અને માધ્યમિક વિભાગની અંદર જે તમામ વિષયોમાં ભરતી છે જેની લાયકાત તમે જોઈ શકો છો। પીટીસી અથવા તો પ્રી પીટીસી અથવા બીએસસી, એમએસસી, બીએડ અથવા બીએ એમએડ એટલે કે તમામ વિષયો માટે અલગ અલગ લાયકાત રહેશે। ત્યારબાદ ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક વિભાગ જે ગુજરાતી માધ્યમની અંદર પણ જે પીટીસી અથવા તો પ્રી પીટીસી પર ભરતી જે તમામ વિષયોની અંદર આવેલી છે। ત્યારબાદ સાયન્સની અંદર ભૌતિકશાસ્ત્ર વિષય, ત્યારબાદ તમામ માધ્યમમાં જે ક્લાર્ક એટલે કે બિન શૈક્ષણિક સ્ટાફ માટે જે ભરતી એ દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ જે અંગ્રેજી માધ્યમમાં કોમ્પ્યુટર શિક્ષક છે, સ્વીપર છે, વોચમેન માટે જે ભરતી આવેલી છે એની લાયકાત તમે જોઈ શકો છો। ત્યારબાદ અન્ય જે સૂચનાઓ જોવામાં આવે તો અંગ્રેજી માધ્યમ માટે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જરૂરી છે। 15 દિવસમાં ઉમેદવારે પોતાની અરજી નીચેના સરનામે વોટ્સએપ અથવા તો ઈમેલથી મોકલવી। ત્યારબાદ ઇન્ટરવ્યૂ માટે 15 દિવસ બાદ કોણથી જાણ કરવામાં આવશે। ક્લાર્ક માટે અનુભવી તથા બેન આમના જાણકારને પ્રાધાન્ય આપવામાં આવશે। એક જ નંબર દ્વારા અરજી કરવી અને તેમાં વિભાગ વિશે વગેરેની માહિતી લખવું કે ત્યારબાદ એ સંસ્થાનો ફોન નંબર, ઈમેલ આઈડી અને સ્થળ આપેલું છે જે તમે જોઈ શકો છો, જે આણંદ જિલ્લાનું છે। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો 7/3/2025 રોજ જાહેરાત આવેલી છે, એટલે કે 15 દિવસની અંદર તમે 22 તારીખ સુધીમાં અરજી કરી શકો છો, જે પામોલ કેળવણી મંડળ આણંદની અંદર આવેલી છે। ત્યારબાદ અન્ય ભરતીની વાત કરવામાં આવે તો જેના શિક્ષકો છે એ છે જૂન 2025થી શરૂ થતા નવા સત્ર માટે પ્રાથમિક વિભાગ, તેમાં વિષયો તમે અને લાયકાત તમે જોઈ શકો છો। ગુજરાતી, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત અને હિન્દી, તેમાં પીટીસી, બીએ બીએડ અથવા તો બીએસસી બીએડ માટે ભરતી આવેલી છે। ત્યારબાદ માધ્યમિક વિભાગની અંદર ઉપર મુજબના તમામ વિષયો, ત્યારબાદ બીએ બીએડ અને બીએસસી બીએડ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ ઉચ્ચ માધ્યમિક વિભાગની અંદર એટલે કે વિજ્ઞાન તથા સાયન્સની અંદર જે એક મુખ્ય શિક્ષકો તથા તમામ વિષયના 2 સહાયક શિક્ષકો માટે ભરતી છે। જે સહાયકનું કામ જે પેપર જોવા તથા ડિફિકલ્ટી સોલ્યુશન માટે રહેશે। તો બીએસસી, એમએસસી, બીએડ તથા એન્જિનિયરિંગ કરેલા હોય તો તે આમાં અરજી કરી શકે છે। ત્યારબાદ સામાન્ય પ્રવાહ માટે પણ ભરતી છે, તેમાં બીએ એમએ બીએડ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ અનુભવીને અગ્રમતા અને હોસ્ટેલ સુવિધા પણ મળી રહેશે। તો ગણેશ શાળા જે ટીમણા, તાલુકો તળાજા, ભાવનગરની અંદર આવેલી છે, કોના કોન્ટેક્ટ નંબર પણ અહીં દર્શાવેલા છે, તો એ વિશેની માહિતી તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો જે ભાવનગરની અંદર જ્યાં 3/2025ની અંદર જે શિક્ષકો જોઈએ છે, જે 2025 માટે જે જાહેરાત આવેલી છે। આવી અન્ય માહિતીઓ અને પીડીએફ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળતી રહેશે। તો આજના વિડીયોમાં તો આટલું જ, ફરી મળીશું નવી માહિતી સાથે।